કરીએ આપણે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ છે એમાં શાંતિ દોડ ઉત્સવ. શાંતિ દોડ ઉત્સવ કોને કહેવાય છે? શાંતિ દોડ ઉત્સવ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. અખાત્રીજના રોજ ખેડૂત વર્ગ છે, ખેડૂત વર્ગમાં આ ઉત્સવનું ખાસ મહત્વ હોય છે. નવા પાક માટે ખેતર ખેડવાનું શરૂ કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. ખેડૂતો દ્વારા ગામના પાદરે શાંતિ દોડ છે, શાંતિ દોડની હરીફાઈ બળદોને શણગારીને કરવામાં આવે છે. જેમાં જે ખેડૂત છે વિજેતા બને તેમને પાઘડી પહેરાવીને તેનું સન્માન કરવામાં આવે છે. ખાસ આજે શાંતિ દોડ છે, શાંતિ દોડનો ઉત્સવ છે ડાંગ અને પંચમહાલના આદિવાસી સમૂહ સાથે સંકળાયેલો છે. આ દિવસે છે માટીનો હાથી બનાવી તેની પૂજા કરવામાં આવે છે અને ઘઉંના લોટની કુલર સ્વરૂપે પ્રસાદ આપવામાં આવે છે. બોલાવો ઉત્સવ છે જે ડાંગના આદિવાસીઓ દિવાળીના તહેવારમાં ખાસ કરીને જે વાઘ બારસના રોજ બોલાવો ઉત્સવ મનાવવામાં આવે છે. ડાંગ વિસ્તારના ગામનો વડો આ દિવસે માતાની ઉપાસના સાથે ઉપવાસ કરે છે. દિવાળીના દિવસે બોલાવો નામની એક અનોખી વિધિ કરવામાં આવે છે. જેમાં વાંસની ભારી સાથે બાજુના ગામમાં સંદેશો મોકલવામાં આવે છે. સંદેશામાં લખ્યું હોય છે કે અડધો જાય બધો જાય, જાતી જાય રે ગાંગલી ખાચલને ઘેર. આમ વાંસની ભારી એક ગામમાંથી બીજા ગામમાં અને બીજા ગામમાંથી ત્રીજા ગામમાં એમ સંદેશો પહોંચતો કરવામાં આવે છે. અને અંતે દેવી માતાના સ્થાને તેનું સમાપન કરવામાં આવે છે. આમ આ સમગ્ર ધાર્મિક પરંપરાને બોલાવવાનો ઉત્સવ કહેવાય છે. ખખોહલ્લો કોને કહેવાય છે? ખખોહલ્લો પંચમહાલ અને દાહોદ વિસ્તારમાં દિવાળી છે, દિવાળીની આજુબાજુમાં ખખોહલ્લો ઉત્સવ મનાવવામાં આવે છે. માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવી તેમાં મરચું, મીઠું નાખીને ધુમાડો કરવામાં આવે છે અને પછી તે ધુમાડાને સમગ્ર ગામમાં ફેરવવામાં આવીને ગામની બહાર કોડિયું ફેંકી દેવામાં આવે છે. એ માન્યતા છે કે આમ કરવાથી આખું વર્ષ ગામમાં શાંતિ અને પશુઓ સુરક્ષિત રહે છે. પછી વાત કરીએ ગુજરાતના આદિવાસી મેળાઓ. તો વાત કરીએ ચિત્ર વિચિત્રનો મેળો છે તે હોળી પછીના 14મા દિવસે ચિત્ર વિચિત્રનો મેળો ઉત્તર ગુજરાતના ચિત્ર વિચિત્રનો મેળો ખેડબ્રહ્માથી 40 કિલોમીટર અને પોશીનાથી 15 કિલોમીટરના અંતરે આવેલ જે દેલવાડ ગામ છે, દેલવાડ ગામ પાસે આવેલ છે ગુણભાખરી ગામે સાબરમતી, આકળ અને વાકડ નદીઓના સંગમ સ્થાને યોજાય છે. ચિત્ર વિચિત્રના મેળાની વિશેષતા એ સ્વજનોને અસ્થિ વિસર્જન વિધિની છે. ખેડબ્રહ્મા પોશીના તાલુકા તથા રાજસ્થાનના કેટલાક ગામડાના લોકો અહીં પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા આવે છે. એક બાજુ રડતો સમૂહ તો બીજી બાજુ નાચતા ગાજતા અને ક્યાંક હસતા આનંદ માણતા લોકો. આવી વિચિત્ર સ્થિતિને કારણે લોકો આ મેળાને ચિત્ર વિચિત્રનો મેળો નામે ઓળખવામાં આવે છે. મેળાની વચ્ચે એક મોટા કુંડામાં ઢોલ વગાડતા પુરુષો સાથે સ્ત્રીઓ લેઝીમ લઈને જોડાય છે. આ પ્રસંગે અહીંના લોકો કુડામાં ઢોલ આવ્યા કહે છે. 150 જેટલા ઢોલ મેળાનું સૌથી મોટું આકર્ષણ બને છે. શામળાજીનો મેળો છે તે અરવલ્લી જિલ્લામાં ભગવાન કૃષ્ણનું મંદિર જેની મૂર્તિ છે શ્યામ રંગની હોવાથી તેને શામળાજીનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્રની જગ્યાએ ગદા છે.
ગદાધર, જેને આપણે ગદાધરપુરી પણ કહેવાય છે, એટલે કે ગદાધર. અહીં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા છે, કાર્તિક પૂર્ણિમાના રોજ મેસો નદી છે, મેસો નદીના તટ પર આ શામળાજીનો મેળો યોજાય છે. અહીંયા રાજસ્થાન કે મધ્યપ્રદેશના લોકો પણ આ મેળામાં ભાગ લે છે. ખાસ કરીને આ આદિવાસી મેળામાં રંગબેરંગી કપડાં તથા તંત્ર મંત્ર છે, તંત્ર મંત્રનો પણ વિશેષ મહત્ત્વ છે. અહીંયા ગવાતું એક ગીત રણઝણિયું વાગે પેંજણિયું વાગે જાણીતું છે. પાલ દઢવાલનો મેળો, પાલ દઢવાલનો મેળો છે, જે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પાલ દઢવાલ ખાતે આદિવાસી આંદોલનનું રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. 1922માં બ્રિટિશરો દ્વારા અહીંયા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. બ્રિટિશરોની વધારે પડતી કર નીતિના વિરોધમાં સ્થાનિક આદિવાસીઓએ મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ લડત ચલાવી, જેમાં 1200 કરતાં પણ વધારે આદિવાસીઓ શહીદ થયા. જે ગુજરાતની આ ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવવામાં આવે છે. આદિવાસીઓની શહાદતને બિરદાવવા માટે 7 માર્ચના રોજ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સરકારે અહીંયા શહીદ સ્મારકનું નિર્માણ પણ કરાવેલું છે. પોશીના મેળા ખેડબ્રહ્મા તાલુકાના પોશીના વિસ્તારમાં સાબરમતી અને આંકળ વાકડ નદીના સંગમ સ્થાને ભરાતા મેળામાં પોશીના પટ્ટાના આદિવાસીઓ પોતાના દિવંગત સગાઓના શ્રાદ્ધ કરે છે. આ મેળો છે ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે. ગાંધી ઘેરનો મેળો અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ફાગણ વદ પાંચમના દિવસે સર્વોદય આશ્રમ ખાતે ગાંધી ઘેરનો મેળો ભરાય છે. આ મેળો ખાસ રચનાત્મક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે. દારૂબંધીનો કાર્યક્રમ, ખેતીવાડી વિકાસના પ્રદર્શનો અને ખાસ આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન જોવા મળે છે. નશીલા પદાર્થોના વેચાણ અને સેવન ઉપર આ મેળામાં પ્રતિબંધ છે. પ્રાર્થના સભા, દાંડિયા રાસ, ખેલકૂદનું આયોજન કરવામાં આવે છે. મહીસાગરના મેળો વાત કરીએ તો મહીસાગર જિલ્લો છે, ગીચ વસ્તી ધરાવે છે. આદિવાસી બહુલ મેળાઓમાં કલેશ્વરી, પછી સાતકુંડા છે, સાતકુંડાનો શિવરાત્રિ મેળો, સંતરામપુરનો મેળો, પછી ઘોડિયારનો મેળો, પછી બટકવાળાઓનો આંબલી અગિયારસનો મેળો, માલવણનો ચાડિયાનો મેળો, ખડોદી અને ખાનપુરના ઝાલાનો મેળો વગેરે ઉલ્લેખનીય છે. નદીના કિનારે રવેડીનો 3 દિવસનો મેળો ભરાય છે. લાકડાની સુંદર કોતરણી અને ચાંદીની રવેડી એટલે કે રથમાં જૈન શ્રદ્ધાળુઓ પાલખી યાત્રા કાઢે છે. કડાણા ડેમ છે મહીસાગર જિલ્લાનો એક નજરાણું છે. ડેમ પાસે આવેલા ઘોડિયારમાં ડુંગર પર મહાસુદ પૂનમના રોજ આ મેળો ભરાય છે. નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે બાધા આખડી રાખતા અને સંતાન પ્રાપ્ત થતા સ્થળે આવી ઘોડિયા ચડાવતા હતા. આ ઘોડિયા પરથી ઘોડિયાર નામ પડ્યું છે. કડાણા અને સંતરામપુરની નજીકમાં આવેલ જે સાતકુંડા છે, સાતકુંડા ચોમાસામાં ધોધને કારણે પ્રવાસીઓને આકર્ષે છે. પ્રાચીન શિવ મંદિરના સાનિધ્યમાં અહીં શિવરાત્રિનો સુંદર મેળો ભરાય છે. જ્ઞાનપીઠ વિજેતા પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ રચના જે મળેલા જીવ, જેમાં જીવી છે, કાનાના
કાનાના પ્રથમ મિલનનો સાક્ષી બનેલો કાલેશ્વરી છે. કાલેશ્વરીનો જન્માષ્ટમીનો મેળો ઘણા જૂના સમયથી અહીં ભરાતો આવ્યો છે. રવેડી છે. રવેડીનો રવેડીના મેળાનું આયોજન છે સંતરામપુર ખાતે ભાદરવી પૂનમથી 3 દિવસનું થાય છે. આ રવેડીનો મેળો છે જે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. સાથે સ્થાનિક આદિવાસી પ્રજા તેમાં ભાગ લે છે. સંતરામપુર ખાતેની જે સૂકી નદી છે, સૂકી નદીના કિનારે પ્રતાપપુરા વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત રૂપે રવેડીનો મેળો યોજાય છે. જૈન ધર્મના પર્યુષણ ઉત્સવની સમાપ્તિથી બીજા દિવસે આ મેળાનું આયોજન થાય છે. આ મેળાની વિશેષતા એ છે કે સંતરામપુર નગરની મધ્યે આવેલા આદિનાથના મંદિરથી ચાંદીની રવેડી એટલે કે રથ છે, રથની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વાજતે ગાજતે પ્રતાપપુરા મંદિર ખાતે લાવવામાં આવે છે. આ સમયે સ્થાનિક લોકો છે રંગબેરંગી પોશાક ધારણ કરીને ઢોલ નગારા સાથે રાસ નૃત્ય કરે છે. આમ પંચમહાલ અને દાહોદ વિસ્તારના આદિવાસી પ્રજા અને દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય સ્વરૂપે પરસ્પર પ્રેમભાવ અને ભાઈચારાની ભાવના કેળવાય છે. હવે વાત કરીએ પંચમહાલ છે. પંચમહાલમાં માનગઢનો મેળો આદિવાસી સંસ્કૃતિની રાષ્ટ્રભાવનાને વ્યક્ત કરતો આજે માનગઢનો મેળો છે. જેમાં 1913માં મહીસાગરના માનગઢ ખાતે આદિવાસી શહીદોની શહાદતને ઉજાગર કરતો માનગઢનો મેળો યોજાય છે. બ્રિટિશ રાજ સામે ગોવિંદ ગુરુ દુણિયા ધર્મની શરૂઆત કરી, જેમણે બ્રિટિશ હુકુમત સામે લડીને તેમને હક અપાવ્યો હતો. સાબરમતી જેલમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે માનગઢ ખાતે ગુરુ ગોવિંદ વન મહોત્સવનું આયોજન કરાય છે અને તે 2013ની સ્મૃતિ વન. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. હોળી પછી પાંચમા સાતમા કે 12મા દિવસે ભરાય છે. મેદાનની મધ્યમાં 20થી 25 ફૂટ ઊંચા લાકડાનો એક સ્તંભ ઊભો થઈ શકે તેવી રીતે 4-5 ફૂટના 2 આડા લાકડાના કટકા બેસાડવામાં આવે છે. થાંભલાની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે, જેમાં ગોળની પોટલી કોઈ યુવાન લેવા માટે ઉપર ચઢી જાય છે. તે વખતે સ્ત્રીઓ તેને લાકડી વડે ફટકારે છે. આ મેળામાં વિજેતા યુવાન કન્યાના ઘેરામાંથી મનપસંદ કન્યાને પરણી શકવાનો રિવાજ પ્રચલિત છે. વાત કરીએ આમલી અગિયારસનો મેળો દાહોદ જિલ્લો છે. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ફાગણ સુદ 11ના રોજ હસ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આ મેળાનું આયોજન થાય છે. આ મેળામાં યુવક યુવતીઓ એકબીજાને પામવા માટેની માનતા રાખે છે. આમલી અગિયારસનો મેળો. ખખોહલોનો મેળો પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારની આસપાસ આ ખખોહલોનો મેળાનું આયોજન થાય છે. માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવી તેમાં મરચું મીઠું નાખી ધુમાડો કરવામાં આવે છે. ત્યારબાદ આખા ગામમાં કોડિયાને ફેરવવામાં આવે છે. ત્યારબાદ આ કોડિયું ગામની બહાર ફેંકી દેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પ્રકારની વિધિ કરવાથી સમગ્ર ગામમાં સુખ શાંતિની કૃપા ઈશ્વર કરે છે. ક્વાંટનો મેળો પૂર્વ ગુજરાતના જે રાઠવા આદિવાસીઓને રંગીન પોશાક, સંગીત, નૃત્ય અને આકર્ષણ ઘરેણાંનો અનહદ શોખ હોય છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે હોળીના પાંચમા દિવસે આ મેળો ભરાય છે, જેને ગેરના મેળા
ગેર ગેરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. ગેર એટલે દરેક ગામમાંથી સ્ત્રી પુરુષો અલગ અલગ જૂથોમાં મેળામાં આવે છે. દરેક જૂથમાં સ્ત્રીઓ અને પુરુષો એક સરખા જ રંગના કપડાં પહેરે છે અને દરેક જૂથમાંથી એક પુરુષ જેને ગેરિયો બનેલો હોય છે. ગેરિયો એટલે સંપૂર્ણ આદિવાસી પોશાકમાં ઝાડના પાંદડામાંથી બનાવેલા પોશાકો, હાથમાં તીર કામઠું, કમર પર વિવિધ શાકભાજીઓ અને આખા શરીર પર કાળા અને સફેદ રંગના ટપકા હોય છે. સાથે વાંસની ટોપી, તેના પર મોરના પીંછા અને બળદના ગળામાં બાંધવામાં આવતા જે ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ પર પહેરવામાં આવે છે. ત્યારબાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી યુવતીને રીઝવવા લોકનૃત્ય કરે છે. આ મેળામાં જો કોઈ પુરુષ અને સ્ત્રી એકબીજાને ગમી જાય તો લગ્ન સંબંધી બંધાય છે. મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડા અને અન્ય દેવી આકૃતિઓને ગામની બહાર આવેલા જે દેવના સ્થાને મૂકી આવે છે અને તેઓ માને છે કે દેવતાઓને તેઓએ ખુશ કર્યા છે. આ આદિવાસીઓનો મેળો છે. અહીં આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ દ્વારા પાવા, ઢોલ, તૂર અને પીહો જેવા સંગતના સાધનો સાથે મેળામાં વિવિધ નૃત્યો કરવામાં આવે છે. ગાય ગોહરીનો મેળો ગુજરાતનો આ મેળો છે. દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ભરાય છે. જે 300 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે. આ મેળો દિવાળી પછી બેસતા વર્ષે અને ભાઈબીજના દિવસે યોજાય છે. આ મેળામાં ગાય સાથે બળદોની પણ પૂજા થાય છે. ગળદેવીનો મેળો દાહોદ વિસ્તારના આદિવાસીઓનો મેળો છે. કોઈ બાળક શરીરે ગળતું હોય તો તેના માતા પિતા બાળકની બીમારી દૂર કરવા ગળદેવીની બાધા રાખે છે. ચાડિયા મેળો પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લાના આદિવાસીઓમાં ચાડિયા મેળો ભરાય છે. હોળી પછી તરત જ યોજાતા આ મેળામાં આદિવાસીઓ લાકડાનો ચાડિયો બનાવી નાળિયેરનું માથું અને કોળિયાની આંખો બનાવી તેના માથે કપડું બાંધે છે અને તેને નવા કપડાં પહેરાવી ચાડિયાને ઊંચા ઝાડની ટોચે બાંધે છે. ઝાડ નીચે આદિવાસી સ્ત્રીઓ નૃત્ય કરે છે. આ પ્રસંગે ઝાડ પર ચાડિયો ઉતારવા માટે જુવાનીઓ વચ્ચે હરીફાઈ થાય છે. જે કોઈ જુવાનીઓ ચાડિયો લેવા માટે ઝાડ ઉપર ચડે તેને નૃત્ય કરતી આદિવાસી નારીઓનું ટોળું મારીને નીચે પાડે છે. જો કોઈ યુવાન ઝાડ પરથી ચાડિયો છોડાવી લાવે તો ચાડિયાના કપડાં એને આપી દેવામાં આવે છે. રંગપંચમીનો મેળો છે જે પંચમહાલ જિલ્લાના નવા વર્ષે યોજાતા રંગપંચમીના મેળામાં આદિવાસી ખેડૂતો પોતાની ગાયોને રંગથી શણગારે છે. ગામને પાદર માણસો જમીન પર સૂઈ જાય છે. સૂતેલા માણસો પર જાનવરો દોડાવવામાં આવે છે છતાં તેમને કોઈ ઈજા પણ થતી નથી. ચૂલનો મેળો જે પંચમહાલ, ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે. આ મેળામાં એક લંબચોરસ ખાડો કરી લાકડાના સળગતા ધગધગતા અંગારા પાડવામાં આવે છે. આ પ્રસંગે આદિવાસી સ્ત્રી પુરુષો હાથમાં નાળિયેર અને પાણીનો લોટો લઈ સળગતા અંગારા પર 7 વાર એક છેડેથી બીજા છેડે જાય છે અને પછી નાળિયેર ફોડે છે. ઉઘાડા પગે ચાલવા છતાં સહેજ પણ પગમાં એને ઈજા થતી નથી અને લોકો પોતાના બાળક અને
પોતાના બાળક અને પ્રાણીઓ છે પ્રાણીઓની રક્ષા માટે અગ્નિદેવ છે અગ્નિદેવની બાધા રાખે છે. કડાણા છે કડાણાનો માઈ પૂનમનો મેળો. કડાણા છે કડાણાનો માઈ પૂનમનો મેળો. માઈ પૂનમ છે માઈ પૂનમનો મેળો છે નદીનાથ. માઈ પૂનમનો મેળો નદીનાથ મહાદેવ ભેકોટિયા છે ભેકોટિયા બાવજી બંને જગ્યાએ ભરાય છે. માઈ પૂનમનો મેળો છે દર વર્ષે મહામાસની પૂનમે 3 દિવસ સુધી ભરાય છે. તેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ મેળાની મજા માણે છે. ભેકોટિયાનો ડુંગર ખૂબ ઊંચો છે. ત્યાં ભેકોટિયા નામે અમર બની ગયેલા આદિવાસી મહાપુરુષની પૂજા કરવામાં આવે છે. મેળામાં આવતી જે આદિવાસી સ્ત્રીઓમાં પ્રસ્તુત ગીત ખૂબ જ લોકપ્રિય છે. રાજુડી સેલ રાજુડીનો ઝોલો એટલે કે માયા પ્રેમ લાગ્યો. માઈ પૂનમનો મેળો સેલ રાજુડીનો ઝોલો લાગ્યો. ટૂંકમાં કડાણા છે કડાણાનો જે માઈ પૂનમનો મેળો છે જે મધ્ય ગુજરાતની આદિવાસી સંસ્કૃતિની પ્રતિનિધિત્વ કરે છે. દાંડા રોપણીનો મેળો. દાહોદ જિલ્લામાં હોળીના 15 દિવસ પહેલા હોળી પ્રાગટ્ય માટે ગામના ચોકમાં સ્તંભ રોપવામાં આવે છે. આ સમયે લોકો ત્યાં એકઠા થાય છે. તે સમગ્ર ઘટનાને દાંડા રોપણીનો મેળો કહે છે. દેવ મોગરાનો મેળો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે ધૂળેટીના તહેવાર પર યોજાતો મેળો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે. પહાડ પર આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર એવું જે પાંડોરી માતાનું મંદિર આવેલું છે, જેને સ્થાનિક આદિવાસી પ્રજા મોગરી માતાનું મંદિર તરીકે પણ ઓળખે છે. પાંડોરી માતા સોલંકી કાળમાં થયા હોવાનું મનાય છે. એક દંતકથા મુજબ અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે કર્ણ વાઘેલાના સેનાપતિ ચંદાજી આ પર્વત પર નિવાસ કરેલો માનવામાં આવે છે. કડિયા ડુંગરનો મેળો. ભરૂચ જિલ્લાના જાજપુર ગામે ભાદરવા સુદ પાંચમના દિવસે કડિયા ડુંગર પર આ મેળાનું આયોજન થાય છે. દંતકથા મુજબ પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હોવાનું મનાય છે. ડુંગર પર ક્ષત્રપ સમયની બૌદ્ધ ગુફાઓ પણ જોવા મળે છે. કેશરવાનો મેળો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કેશરવા ગામે મહાશિવરાત્રિના દિવસે દેવદેવીઓના લગ્નોત્સવનો એક અનોખો મેળો ભરાય છે. આ મેળામાં એક ખેતરમાં વાંસની ઝૂંપડી તૈયાર કરવામાં આવે છે. આ ઝૂંપડીમાં દેવી દેવતાની પિત્તળની મૂર્તિઓ રાખવામાં આવે છે. આ વિધિ બાદ આદિવાસી સમાજમાં લગ્ન વિધિ શરૂ થતી હોય છે. ઉનાઈ માતાનો મેળો છે. ચૈત્રી પૂનમની જાત્રા જે જાન્યુઆરી માસમાં મકર સંક્રાંતિના ગાળામાં 3 દિવસ માટે ભરાય છે. ચૈત્રી પૂનમે આ મેળો અજવાળી રાત્રે ભરાય છે. આદિવાસીઓમાં સ્વચ્છતા છે. સ્વચ્છતાના ખ્યાલો ધૂંધળા હોવાથી લોકોને ચામડીના રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. ગરમ પાણીના કુંડમાં નાહીને આ રોગો દૂર થાય એવી વૈજ્ઞાનિક તથ્યો છે. આદિવાસીઓ ઉનાઈ માતાને પોતાની કુળદેવી તરીકે માને છે. વાર તહેવારે ગુજરાતના આદિવાસીઓ અને મહારાષ્ટ્રમાંથી સ્નાન માટે આવે છે. ઉનાઈના મેળામાં ડુંગરદેવના વારસદારોની ટુકડીઓ નાહવા પૂજા કરવા તથા મનોરંજન માણવા માટે આવે છે. કોંકણી ભાષા ડાંગી ભાષા જે ગરમ માટે ઉના શબ્દ વપરાય છે. એ અર્થમાં ગરમ જળ છે. ગરમ જળની માતા ઉનેક આઈ એટલે કે ઉનાઈ એવું નામ પાડેલ હોવાનું માલુમ પડશે. ચૈત્રી પૂનમે હજારો લોકો ઉનાઈના મેળામાં બળદગાડામાં પગપાળા આવે છે.
એ રીતે ઉનાઈ છે, ઉનાઈના મેળામાં ધાર્મિક ઉપરાંત મનોરંજનનો સંદર્ભ પણ જોવા મળે છે. ઘૂંટિયા આંબાનો મેળો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સીમાડાના વિસ્તારમાં વાંસવાડા જિલ્લાની દક્ષિણે આવેલા ગાઢ જંગલોની પહાડોની ખીણો અને ઘટાટોપ વનરાજીથી ભરપૂર એવો આદિવાસીઓનું તીર્થ સમૂહ ઘૂંટિયા આંબાનું સ્થળ આવેલું છે. સમૂહ ઘૂંટિયા આંબાની બાજુમાં એક પાણીનો કુંડ આવેલો છે. તેમાં અબાલ વૃદ્ધ પહેરેલ કપડે સ્નાન કરી ડૂબકી મારી પાપ ધોવાનો અનુભવ કરે છે. લાખોની સંખ્યામાં આદિવાસી સ્ત્રી પુરુષો સ્નાન કરતા હોવા છતાં સહેજે પણ પાણી છે ઓછું થતું નથી. વિશેષમાં અમાસના દિવસે છે આજુબાજુની ભેખડોમાં જરાથી પાણી ટપકતું દેખાય છે. હોળી પછીના અમાસે જે ઘૂંટિયા આવી આ પૌરાણિક અને પ્રાકૃતિક સ્થળે વર્ષો પૂર્વેથી મેળાનું આયોજન થતું આવ્યું છે. આ 3 દિવસીય મેળામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. ઈંદના મેળા મધ્ય ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તાર છે. છોટા ઉદેપુર, ક્વાંટ અને નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં ઈંદના મેળાઓ ભરાય છે. ગામ કે કુટુંબમાં કોઈ પણ પ્રસંગ છે એટલે ગામ કે કુટુંબમાં કોઈ પણ પ્રકારની કુદરતી કે સામાજિક આપત્તિ ન આવે તે માટે બાધારૂપે ઈંદના મેળા રૂપે ઉજવણી કરવામાં આવે છે. આ મેળો 3 રીતે ઉજવવામાં આવે છે. એમાં પહેલું છે ગામ ગોત્રી ઈંદ, બીજું છે કણહરી એટલે કે અન્નદેવની ઇન્દ્ર, અને ત્રીજું છે નાના છોકરાઓની બાધા એટલે કે બાબરીની ઈંદ. મેળાના સ્થળને દૂધકા વડાની ડાળીઓ રોપવા, 9 ખાડા ખોદી ખાડામાં અનાજ, પૈસા અને લીંબુ મૂકી વિધિપૂર્વક 9 ડાળખીઓ રોપવામાં આવે છે. મેળો સંપન્ન થાય ત્યાં સુધી કુમારીઓ તેમજ પૂજારી દ્વારા ડાળખીઓવાળા સ્થળની પૂજા વિધિ કરવામાં આવે છે. આદિવાસીઓ પોતાના ખેતરમાં નવો પાક તૈયાર થાય ત્યારે નવા અનાજનો ઉપયોગ કરતા પહેલા અન્નદેવની પૂજા કરે છે, જે કર્ણહરી તરીકે ઓળખાય છે. પાટીનો મેળો એટલે કે કુકરમુંડાનો મેળો. પાટી જાત્રા એ પાટી માતાના નામે યોજાતો આદિવાસીઓનો લોકમેળો છે. પાટી ગામ નવનિર્મિત તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલું છે. નકટી પાટી જાત્રા માટે જ્યારે લીલીચારી દેવ પૂજવામાં આવે છે ત્યારે પૂજારી સામે વચન લે છે કે સારો પાક થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું. બાધા આખડી પૂરી થાય તો અંગત અથવા ગામ દ્વારા સમૂહમાં એક રથ તૈયાર કરવામાં આવે છે અને ગામમાં ફેરવવામાં આવે છે. પાટી મેળાની મુખ્ય વિશેષતા એ છે કે ત્યાં બળદોનો મોટા પાયે વેપાર થાય છે. આદાપીરનો મેળો તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રામપરા ગામે માગશર વદ પાંચમથી સાતમ સુધી આ મેળો ભરાય છે. આ મેળાની ખાસિયત એ છે કે અહીંયા એક બાજુ આદાપીરની દરગાહ અને બીજી બાજુ છે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. આ સમય દરમિયાન દરગાહને ધૂપ અને હનુમાનજી મંદિરને નવી ધજા ચડાવવાની વિધિ એકસાથે કરવામાં આવે છે. ઘોડનો મેળો તાપી જિલ્લાના વ્યારા ખાતે દર વર્ષે પોષ સુદ પૂનમે 15 દિવસે ખતાલશા પીરનો મેળો ભરાય છે. આ મેળાને ઘોડ જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દંતકથા મુજબ ખંડેરાવ ગાયકવાડનો ઘોડો ખતાલશા પીર છે. ખતાલશા પીરની માનતાથી બચ્યો હતો. આથી સ્થાનિક લોકો
પોતાના પ્રાણીઓને બચાવવા માટે પીરની બાધા રાખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે દ્વિતીયા બાપાનો મેળો. દ્વિતીયા બાપાનો મેળો છે જે ધરમપુર તાલુકાના વીરવલ ગામમાં દ્વિતીયા ભગત થયા, જેમણે આદિવાસી પ્રજાને સારા સંસ્કારો, ધર્મ ભાવના, લોકજાગૃતિ માટે તેમણે રામ મંદિરો બનાવ્યા હતા. તેમણે કરેલા જે સમાજ કાર્યો ધ્યાનમાં રાખી દેવ દિવાળીના દિવસે તેમની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાગધરાનો મેળો શામળાજી પાસે આવેલા જે નાગધરા સ્થળ પાસે નવેમ્બર મહિનામાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના જે ભીલ કે ગરાસિયા જાતિના આદિવાસીઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ છે પૂજા પ્રાર્થના કરવા એક સ્થળે ભેગા થાય છે. નાગધરા એ મેશ્વો અને પિંગળા નદીનું સંગમ સ્થાન છે. આદિવાસી હાટ મેળા આદિવાસીઓના અન્ય મેળામાં માણેકનાથ, મગર, પછી ગલદેવરો, વનછડી વગેરે મેળાઓનો સમાવેશ થાય છે. આ મેળાઓ ઉપરાંત દૂરના આદિવાસી વિસ્તારોમાં હાટ બજારો કે હાટ મેળાઓ ભરાય છે, જેમાં આદિવાસી પ્રજા પોતાના કુટુંબ માટે જરૂરિયાત પૂરતું અનાજ રાખી બાકીનું અનાજ મેળાઓમાં જઈને વેચે છે અને તેના બદલામાં જીવન જરૂરિયાતની બીજી વસ્તુઓ ખરીદે છે. આદિવાસીઓના ઝૂંપડાઓ છૂટાછવાયા અને દૂર જંગલોમાં હોવાથી ત્યાં વેપારની સવલત હોતી નથી. પરિણામે ત્યાં આવા હાટ મેળાઓ યોજે છે. નોંધ છે, વર્ષ 2019માં પ્રથમવાર રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવનું આયોજન દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જ્યારે ગાયકવાડી શાસન હતું ત્યારે નવસારી પ્રાંતમાં સોનગઢ મહાલ વિસ્તારમાં ચાર ગામના સમૂહમાંથી કોઈ એક ગામે અઠવાડિયામાં કોઈ નક્કી કરેલા દિવસે બજાર ભરાતું અને તે ગામના નામ પરથી બજારના દિવસે નામ આપવામાં આવતું હતું. જનજાતિનું અઠવાડિયું. સોમવાર એ બંધાર પડ્યો. મંગળવાર એને બાણો બોરડી. બુધવાર ઉમાડિયો માંડવીયો. ગુરુવાર દેવગાડીઓ. શુક્રવાર વલોડિયો. શનિવાર વ્યારિયો. રવિવાર ઈતવાર. જનજાતિના મહિનાઓ. જાન્યુઆરી એને ડોણા નીત્રા. ફેબ્રુઆરી એને ઉનાઈઓ. માર્ચ ખાડી. એપ્રિલ દાણી ખાડી. મે ઈંદલ દેવીઓ. જૂન ઉમાડિયા જાત્રા. જુલાઈ બોંડીપાડા જાત્રા. ઓગસ્ટ હીરા જાત્રા. સપ્ટેમ્બર મારી માવા જાત્રા. ઓક્ટોબર કિલ્લા જાત્રા. નવેમ્બર દેવલિયો અને ડિસેમ્બર ઘોડ જાત્રા. જનજાતિઓની વિવિધ વિધિઓ વિશે વાત કરીએ તો લગ્ન વિધિ કઈ રીતે થતી હતી? જેમાં છોકરો તેના પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતા જે દહેજની રકમ નક્કી થાય છે. જો બંને પક્ષે વધુ માન્ય થાય તો પિયાણ દિવસ એટલે કે સગાઈ નક્કી કરવામાં આવે છે અને તે દિવસે લગ્નની તિથિ નક્કી કરાય છે અને નક્કી થયેલા દિવસે જે કન્યા પક્ષ જાન લઈને વરના ઘરે પરણવા જાય છે. સાંજ આથમ્યા પછી કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાને જમાડતા પહેલા તેની થાળીમાં વર પક્ષ તરફથી સવા રૂપિયો જેને દાપુ કહે છે, ₹1 એટલે કે દાપુ મૂકવામાં આવે છે અને ત્યારબાદ જમણ ચાલુ થાય છે. જમણ પછી રાતભર નાચગાનની મહેફિલ જામે છે. તેમાં વર અને કન્યાને તેના મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમના ભાઈઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાડાની પાંગરી પર બેસીને નચાવે છે અને સવારે અગ્નિવેદી પર 7 ફેરા ફરી છેડા બાંધવામાં આવે છે અને સવારે કન્યા પક્ષ કન્યાને
કન્યાને મૂકીને ઘરે જાય છે. લગ્નમાં 5 દિવસ પછી કન્યા થોડા દિવસ તેના પિયર રહેવા આવે છે. આ ઉપરાંત નાની પેન અને મોટી પેન પરંપરા પણ પ્રચલિત છે. જન્મવિધિ છે. જન્મવિધિ વાત કરીએ તો અન્ય સંસ્કૃતિઓની જેમ જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનો હોય ત્યારે કન્યા તેના પિયર જાય છે અને ત્યાં બાળકને જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહિના સુધી પિયરમાં રહે છે. 1 મહિના પછી બાળકના મામા બાળકના માથાના વાળ કાપે છે. તેના બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવામાં આવે છે. મરણ વિધિ વાત કરીએ તો આદિવાસીઓમાં જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરીને અથવા દાટીને શબને મુક્તિ અપાય છે. સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકતી નથી, તેથી સ્મશાનની બહાર ઊભી રહીને તેને વિદાય આપે છે. શબને તેના મૂળ દાગીના અને પસંદગીની વસ્તુઓ સાથે મુક્તિ અપાય છે, કારણ કે તેઓ માને છે કે પૌરલૌકિક જીવનમાં તેમને આ વસ્તુઓની જરૂર પડશે. અને ત્યાર પછી તેનો ખાટલો પણ ઊંધો વાળી સ્મશાનમાં મૂકી દેવામાં આવે છે. મરણ પ્રક્રિયા સમાપ્ત થયા પછી સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરાય છે. મરણના દિવસે ઘરમાં રસોઈ થતી નથી. આદિવાસીઓમાં મરણના 3જા દિવસે ખતરાની વિધિ કરવામાં આવે છે. ગામિત વસાવા એમ બધામાં અલગ અલગ વિધિ કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે લોકજીવન છે. લોકજીવનમાં પૂજાતા દેવી દેવતાઓ. નવજાત શિશુ છે. નવજાત શિશુના જન્માક્ષર માંડનારી ભાગ્ય વિધાત્રી દેવી તરીકે કઈ દેવી ઓળખાય છે? વિધાત્રી દેવી. માતૃત્વની દેવી તરીકે કયા દેવી ઓળખાય છે? રાંદલ માતા. જામનગર છે. જામનગરના કયા રાજવીએ હવામાં ઉડવાની કળા જાણતા એટલે કે ગગનવિહારી નટને ઠેબા નામનું ગામ બક્ષિસમાં આપ્યું હતું. જામ રણમલજી બીજા. વહાણવટી દેવી તરીકે કોણ ઓળખાય છે? શિકોત્રી માતા. રાંદલ માતા છે. રાંદલ માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? દડવા જે રાંકાસર. હિન્દુ સિવાય અન્ય કયા ધર્મના લોકો પણ શ્રીમંત પ્રસંગે રાંદલની પૂજા કરે છે? પારસી લોકો. ભાલ પ્રદેશ છે. ભાલ પ્રદેશમાં કયા પીરની પૂજા થતી જોવા મળે છે? હાહા પીર. અમદાવાદમાં કયા વિસ્તારમાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે? જમાલપુર ખાતે. કઈ દેવી આદિવાસીઓની ધન ધાન્યની દેવી ગણે છે? કંસારી. કચ્છ છે. કચ્છના લોકદેવ જે જખદાદા છે. જખોદાદાનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવા સુદ એકાદશી. શીતળા માતા છે. શીતળા માતાનું વાહન કયું છે? ગધેડો. રાંદલ માતાનું વાહન ઘોડો છે. બળિયા કાકા છે. બળિયા કાકાનો પથ્થરમાંથી ઘડેલો કયો ભાગ પૂજવામાં આવે છે? મસ્તકો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ક્યારે નીકળે છે? અષાઢ સુદ બીજ. કયો દિવસ બળિયા કાકાનો દિવસ ગણાય છે? ચૈત્ર વદ તેરસ. ગુજરાતના લોકમેળાઓ છે. ગુજરાતના મેળાઓ. મોતી ભરેલા વાંસ માટેની હરીફાઈ છે. હરીફાઈનો મેળો કયા પર્વત પર ભરાય છે? શેત્રુંજય. બ્રાહ્મણો છે. બ્રાહ્મણો કયા દિવસે જનોઈ બદલે છે? બળેવના દિવસે. કયો મેળો છે? પ્રાચીન સ્વયંવરની યાદ અપાવે છે? ગોળ ગધેડાનો મેળો જસાવાડા. ચૂલનો મેળો છે. ચૂલનો મેળો ક્યારે ભરાય છે? હોળીના બીજા દિવસે. અંબાજી યાત્રાધામ છે. અંબાજી યાત્રાધામ બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં આવે છે? દાંતા તાલુકાની અંદર. અંબાજી ખાતે સૌથી મોટો મેળો ક્યારે ભરાય છે? ભાદરવી પૂનમના દિવસે. ઉત્તરાર્ધ મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? જાન્યુઆરીની અંદર અને પાટણની અંદર. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યારથી ઉજવાય છે? 1992થી. પ્રાચીન કાળમાં ગુજરાતના કયા મંદિરમાં નર્તકીઓ નૃત્ય દ્વારા પોતાના ઈષ્ટદેવને રીઝવતી હતી? સોમનાથની અંદર. કયા ઉત્સવને શિલ્પ અને
કયા ઉત્સવને શિલ્પ અને નૃત્ય કળાના સમન્વયથી સમાન ગણવામાં આવે છે? ખજુરાહો છે. ખજુરાહોનો નૃત્ય મહોત્સવ. ખજુરાહોનો નૃત્ય મહોત્સવ જે મોઢેરા સૂર્ય મંદિર છે. મોઢેરા સૂર્ય મંદિરનો ઉત્તરાર્ધ મહોત્સવ અને કોણાર્ક ઉત્સવ. મેકરણ દાદા છે. મેકરણ દાદાના કૂતરાનું નામ શું હતું? મોતિયો. હાજીપીર છે. હાજીપીરનો મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર માસના પ્રથમ સોમવારે, ચૈત્ર સુદ બીજ, ત્રીજ, ચોથ અને પાંચમ. કાકડાભીત છે. કાકડાભીત ખાતે જખનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવી પૂનમના રોજ. અમરા ખાતે કરોલ પીર છે. અમરા ખાતે કરોલ પીરનો મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર માસ છે. ચૈત્ર માસના પ્રથમ સોમવારે. અંજાર ખાતે જેસલ તોરલનો મેળો. અંજાર ખાતે જેસલ તોરલનો મેળો કયા મહિનામાં ભરાય છે? ચૈત્ર મહિનાની અંદર. રાપર ખાતે રવેચીનો મેળો. રાપર ખાતે રવેચીનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવા સુદ આઠમ. મેકરણ દાદા છે. મેકરણ દાદાના ગધેડાનું નામ શું હતું? લાલિયો હતો. રવાડીનો મેળો છે. રવાડીનો મેળો ક્યારે ભરાય છે? રવાડીનો મેળો ક્યાં ભરાય છે? માંડવી ખાતે. કયા મેળાને કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિના અરીસા સમાન ગણવામાં આવે છે? રવાડીનો મેળો. રવાડીનો મેળો છે. રવાડીના મેળામાં ખારવાની રવાડી ક્યારે નીકળે છે? શ્રાવણ વદ દશમે. ક્વાંટ છે. ક્વાંટનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? છોટા ઉદેપુર. રાઠવા આદિવાસીનું મૂળ વતન કયું છે? છોટા ઉદેપુર. કયા મેળાને કચ્છના તળપદી તોરણ તરીકે ઓળખવામાં આવે છે? રવેચીનો મેળો. ક્વાંટ છે. ક્વાંટનો મેળો ક્યારે ભરાય છે? હોળી પછીના પાંચમા દિવસે. ડાકોર છે. ડાકોરમાં રણછોડરાય છે. રણછોડરાયનો મેળો ક્યારે ભરાય છે? ફાગણી પૂનમના રોજ. પવિત્ર યાત્રાધામ ડાકોર છે. ડાકોર કયા જિલ્લામાં આવેલું છે? ખેડા જિલ્લાની અંદર. ગાય ગોહરીનો મેળો છે. ગાય ગોહરીનો મેળો કયા તાલુકામાં યોજાય છે? ગરબાડા તાલુકાની અંદર. ગાય ગોહરીના મેળામાં મુખ્ય કઈ જાતિના લોકો ભાગ લેશે? ભીલના લોકો ભાગ લેશે. ગાય ગોહરીનો મેળો ક્યારે ભરાય છે? બેસતા વર્ષે અને ભાઈ બીજના દિવસે. ગાય ગોહરીના મેળામાં ગાય સાથે અન્ય કયા પશુની પૂજા થાય છે? બળદની. ગોળ ગધેડાનો મેળો છે. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? દાહોદ ખાતે જેસાવાડા. હોળી છે. હોળી પછીના કયા દિવસે ગોળ ગધેડાનો મેળો ભરાય છે? 5મા, 7મા અને 12મા દિવસે. ગોળ ગધેડાનો મેળો પૌરાણિક યુગની કઈ ઘટનાઓની યાદી તાજી કરાવે છે? સ્વયંવર. ભારતનો સૌથી લાંબા અંતરે ભરાતો મેળો કયો છે? ભાડભૂતનો મેળો જે દર 18 વર્ષે. ગોળ ગધેડાના મેળામાં કોઈક વખત ગોળ છે. ગોળની જગ્યાએ બીજું શું રાખવામાં આવે છે? ધજા રાખવામાં આવે છે. ચિત્ર વિચિત્રનો મેળો છે. ચિત્ર વિચિત્રનો મેળો કયા તાલુકામાં ભરાય છે? ગુણભાખરી, સાબરકાંઠાની અંદર. ગુણભાખરી ગામે કઈ નદીનો સંગમ જોવા મળે છે? આકળ, વાકડ અને સાબરમતી. ચિત્ર વિચિત્રનો મેળો ક્યારે ભરાય છે? ફાગણ વદ ચોદસ. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય જેના માતાનું નામ શું હતું? ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યનું માતાનું નામ હતું સત્યવતી હતા. અને ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના પિતાનું નામ શું હતું? શાંતનુ હતા. શાંતનુ રાજાના જ્યેષ્ઠ પુત્રનું નામ હતું દેવવ્રત હતું, જેને અત્યારે આપણે ભીષ્મ પિતામહ કહેવાય છે. ચિત્ર વિચિત્રના મેળામાં મૃત્યુ પામેલા સ્નેહીજનો છે. સ્નેહીજનોની યાદમાં કઈ વિધિ કરવામાં આવે છે? હાડ ગાળવાની વિધિ. આંબલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? દાહોદ જિલ્લાની અંદર. આંબલી અગિયારસનો મેળો છે. આંબલી અગિયારસનો મેળો ક્યારે ભરાય છે? ફાગણ સુદ એકાદશી. હોળીનો મેળો છે. ચૂલનો મેળો ક્યારે ભરાય છે? હોળીના બીજા દિવસે. ચૂલનો મેળો હોળીના બીજા દિવસે ભરાય છે. બહુચરાજી ખાતે બહુચર માતાનો મેળો ક્યારે ભરાય છે? ચૈત્રી પૂનમના રોજ. બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ કયો છે? ચૈત્રી પૂનમ. બહુચરાજી ખાતે મા સતીના કયા અંગના અવયવ પડેલા છે? હાથ.
બહુચરાજી ખાતે મા સતીના કયા અંગના અવયવો પડેલા છે? હાથ. બહુચરાજી ખાતે કયા યંત્રની પૂજા કરવામાં આવશે? બાલા યંત્રની. વૃંદાવન મહાદેવ ખાતે જન્માષ્ટમી છે. જન્માષ્ટમીના દિવસે સુપ્રસિદ્ધ આઠમનો મેળો ભરાય છે. આ વૃંદાવન મહાદેવ કયા તાલુકામાં આવેલું છે? ખેરાલુ તાલુકાની અંદર. ભાવનગર ખાતે જે ભરાતો જે પાલનો મેળો છે, પાલનો મેળો બીજા કયા અન્ય નામથી ઓળખવામાં આવશે? ઢેબરિયો મેળો. પાલોદરનો મેળો ક્યારે ભરાય છે? પાલોદરનો મેળો છે ફાગણ વદ 11થી 13. કયા લોકમેળાને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણવામાં આવે છે? માધવપુરનો મેળો, જે પોરબંદરની અંદર. નર્મદા જિલ્લાના દેવમોગરા ગામે યોજાતો દક્ષિણ ગુજરાતના આદિવાસીનો સૌથી મોટો મેળો કયો છે? પાંડોરી માતાનો મેળો. રૂપાલ ગામે યોજાતા જે પલ્લીનો મેળો છે, પલ્લીના મેળામાં જે વપરાતી માતાજીની પલ્લી છે, કયા વૃક્ષમાંથી બનાવવામાં આવશે? ખીજડાના વૃક્ષમાંથી. તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. રવેચીનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? રાપર, કચ્છ જિલ્લાની અંદર. ચૂલનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ. ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કયા મેળાનું આયોજન કરવામાં આવશે? શબરી કુંભ મેળો. ડાંગ પ્રદેશમાં કયા તહેવારનું ખૂબ જ મહત્વ હોય છે? હોળીનું. ડાંગ દરબાર કયા દિવસો દરમિયાન ભરાય છે? હોળીના દિવસે. ડાંગ દરબાર ક્યાં ભરાય છે? આહવા ખાતે. ડાંગ દરબાર દરમિયાન ડાંગ પ્રદેશના આદિવાસીઓના ફરિયાદોનો નિકાલ કોણ કરે છે? જિલ્લા કલેક્ટર. ડાંગ દરબારના પ્રારંભમાં કયા આદિવાસી વાદ્યો વગાડવામાં આવે છે? કહાલિયા અને તાળપુ. માધવપુર ખેડના મેળાની શરૂઆત ક્યારથી થાય છે? ચૈત્ર સુદ નોમ. તરણેતરનો મેળો કયા તાલુકામાં ભરાય છે? થાનગઢની અંદર. તરણેતર ખાતે આવેલ છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરનો ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે? સ્કંદ પુરાણની અંદર. કયા મેળામાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? તરણેતરનો મેળો. લોકો કયા દિવસે પિતૃઓના અસ્થિ વિસર્જન માટે તરણેતર આવે છે? ઋષિ પાંચાળ ભૂમિની કઈ જ્ઞાતિમાં તરણેતરના મેળાનું સૌથી વધુ મહત્વ હોય છે? કોળીનું મહત્વ હોય છે. તરણેતરના મેળામાં કઈ વસ્તુનું સૌથી વધુ આકર્ષણ હોય છે? શણગારેલી છત્રી, રંગબેરંગી કલરની જે છત્રીઓ હોય છે. તરણેતરના મેળામાં કયા રાસ ખૂબ પ્રચલિત છે? હુડો અને ટીટોળો. તરણેતરના મેળામાં કોના દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવશે? પાળિયાદના મહંત. કઈ બજાર એ તરણેતરના મેળાની આગવી વિશેષતા છે? બનેવી બજાર. એક દંતકથા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના ફરતા કુંડમાં 5 ઋષિઓ ભેગા થઈ કઈ પવિત્ર નદીનું આહ્વાન કરી પ્રગટ કરી હતી? ગંગા નદી. બૈજુ બાવરા ક્યાંનો વતની હતો? ચાંપાનેરનો. તાનારીરી એ કયા રાગ ગાઈને તાનસેનને દેહમાં અગનજ્વાળા શાંત પાડી હતી? મલ્હાર રાગ ગાઈને. તાનારીરી મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય છે? દર વર્ષે. દશેરાના દિવસે બ્રાહ્મણો કયા દેવીનું પૂજન કરે છે? સરસ્વતી. પ્રારંભમાં દશેરા એ કેવો મહોત્સવ છે? કૃષિ મહોત્સવ છે. દશેરાના દિવસે ક્ષત્રિયો કયા વૃક્ષનું પૂજન કરે છે? સમી વૃક્ષનું. દિવાળીના તહેવારે સ્ત્રીઓ ઘરના આંગણે કયા વૃક્ષના પાંદડાના તોરણ બાંધે છે? આસોપાલવ. કયા ભાઈ બહેનની યાદમાં ભાઈબીજ ઉજવાય છે? યમુના. કોળિયાક ખાતે જે નકળંગનો મેળો ભરાય છે, આ કોળિયાક કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લાની અંદર.
કોળિયાક નકળંગનો મેળો ક્યારે ભરે છે? ભાદરવી. કોળિયાક નકળંગનો મેળો છે ભાદરવી પૂનમના રોજ. રણજણિયું વાગે પેંજણિયું વાગે આ ગીત કયા મેળાનું જાણીતું ગીત છે? શામળાજીનો મેળો. કોળિયાક ખાતે કોના દ્વારા પૂજાયેલ સફેદ ધજા ચડાવવામાં આવે છે? ભાવનગરના રાજા. કોળિયાકમાં ક્યારે સ્નાન કરવાનું ખૂબ જ મહત્વમય હોય છે? ઋષિ પાંચમો. ઉત્તર ગુજરાતના કયા વિસ્તારને કાઠિયાવાડ છે? કાઠિયાવાડની લઘુ આવૃત્તિ કહેવાય છે વઢિયાર. વરાણા ખાતે કયા માતાજીનું મોટું તીર્થધામ આવેલું છે? ખોડિયાર માતાજીનું. વરાણામાં ક્યારે મેળો ભરાય છે? મહાસુદ આઠમ. વરાણાનો મેળો છે કયા જિલ્લામાં ભરાય છે? પાટણ જિલ્લાની અંદર. વરાણાના મેળામાં શેનું નૈવેદ્ય ધરાવાય છે? સાનીનું. વરાણાના મેળાને કયું ઉપનામ મળેલ છે? તરણેતર છે. તરણેતરની લઘુ આવૃત્તિ. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે? વૌઠાનો મેળો છે કયા તાલુકામાં ભરાય છે? ધોળકાની અંદર. વૌઠાનો મેળો ક્યારે ભરાય છે? કારતક સુદ પૂનમમાં. કાલિંગડો એ શું છે? રાગ છે. ચપટી એ શું છે? ગરબા છે. ગરબાનો એક પ્રકાર છે. ટીટોળો એ શું છે? નૃત્ય રાસ છે. ભવાઈ છે. ભવાઈનો પ્રારંભ શેનાથી થાય છે? ભૂંગળ વાદનથી. ગુજરાત સરકાર દ્વારા ભવાઈને જીવંત રાખવા કયા ભવાઈ તાલીમ શાળા ચલાવે છે? વિસનગર. એટલે કે ક્યાં ભવાઈ તાલીમ શાળા ચલાવે છે? વિસનગરની અંદર. મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશી કઈ દિશા તરફ ગતિ કરે છે? ઉત્તરની અંદર. 10મી થી 12મી સદી દરમિયાન એશિયાના કયા દેશમાં પતંગ ઉડાવવાની રમત પ્રસિદ્ધ બની હતી? ચીનની અંદર. પતંગ છે. પતંગને અન્ય કયા નામે ઓળખાય છે? ચીલ. કયું શહેર છે પતંગના ઉત્પાદનમાં મોખરે છે? ખંભાત. પલ્લીનો મેળો છે. પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ગાંધીનગરની અંદર. ગાંધીનગર. પલ્લીનો મેળો ક્યારે ભરાય છે? આસો સુદ નોમ. વરદાયી છે. વરદાયની માતાજીનું મંદિર કયા સોલંકી રાજે બનાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. વરદાયી છે. વરદાયની માતાજીનું બીજું નામ શું છે? વડેચી. શુક્લ તીર્થ છે. શુક્લ તીર્થમાં ક્યારે મેળો ભરાય છે? કાર્તિક પૂર્ણિમા. શામળાજીના મેળામાં કયા દિવસે તંત્ર મંત્ર કરનારા જે સાધકો ભેગા થાય છે અને મંત્ર સાધના કરે છે? જે કાર્તિકી ચોદશ. કયો મેળો છે જે 18 વર્ષે ભરાય છે? ભાડભૂતનો મેળો. કોટેશ્વર મહાદેવ. કડોદનો મેળો અને નાંદનો મેળો. કયા મેળામાં માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવી સમગ્ર ગામને સુખ શાંતિ મળે તે હેતુથી કોડિયાને આખા ગામમાં ફેરવવામાં આવશે? ખખો હલ્લોનો મેળો. બાવાઘોર છે. બાવાઘોરનો ડુંગર તળેટીમાં આવેલ છે. દરગાહ પર ક્યારે મેળો ભરાય છે? ભાદરવા માસના છેલ્લા ગુરુવારે, રજબ માસની 9 તારીખે અને રજબ માસની 10 તારીખે. મેઘરાજા છે. મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ ક્યારે ઉજવાય છે? શ્રાવણ વદ નોમ. માધવપુર છે. માધવપુર ખેડનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? પોરબંદર. માધવપુર ખેડનો મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર સુદ નોમથી તેરસ. માધવપુર ખેડનો મેળો કયા વ્યક્તિઓના લગ્ન પ્રસંગની સ્મૃતિમાં યોજાય છે? શ્રી કૃષ્ણ અને રૂકમણી. માધવપુર ખેડના મેળામાં કઈ જ્ઞાતિના લોકો સજાવેલ ઊંટ લઈને આવે છે? મેર. માધવપુર ખેડના મેળામાં કયા સમુદાય દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે? કડછા. માધવપુર ખેડ છે. માધવપુર ખેડના મેળામાં ગવાતા જે ભજન કીર્તન છે, ભજન કીર્તનમાં કયા સંગીતની સ્પષ્ટ છાપ જોવા મળે છે? હવેલી સંગીત. પવિત્ર તીર્થસ્થળ જે મીરા દાતાર છે. મીરા દાતાર કયા તાલુકામાં આવેલું છે? ઊંઝાની અંદર આવેલું છે. મીરા દાતારનું સાચું નામ શું છે? હઝરત સૈયદ અલી.
હઝરત સૈયદ અલી. ક્વાંટ છે, ક્વાંટના મેળામાં જે રાઠવા પુરુષો પોતાના શરીર પર કયા રંગના એટલે કે સફેદ રંગ છે, સફેદ રંગના ટપકાથી પોતાના શરીર પર પિથોરા જેવું ચિત્ર દોરાવે છે, એટલે પિથોરા જેવું ચિત્ર કરાવે છે. કાંકરિયા કાર્નિવલ છે, કાંકરિયા કાર્નિવલ ક્યારે યોજાય છે? ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાની અંદર. કાંકરિયા તળાવનું પ્રાચીન નામ શું છે? હોજે કુતુબ હતું. સૌપ્રથમ કાંકરિયા કાર્નિવલ ક્યારે ઉજવાય છે? સૌપ્રથમ કાંકરિયા કાર્નિવલ ક્યારે ઉજવાયો હતો? ઈસવીસન 2008ની અંદર. રૂબિન ડેવિડ છે, રૂબિન ડેવિડ કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્કની સ્થાપના ક્યારે કરી હતી? ઈસવીસન 1951ની અંદર. કાંકરિયા છે, કાંકરિયામાં આવેલ જે બાલવાટિકા છે, બાલવાટિકાને શું નામ અપાયું છે? જવાહરલાલ નહેરુ ઉદ્યાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરિયાને કયું ઉપનામ અપાયું છે? બાળકો છે, બાળકોનું પાટનગર. કાંત્યુક છે, કાંત્યુકનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? સરસ્વતી નદીના કિનારે. સિદ્ધપુર છે, સિદ્ધપુરના મેળામાં યુવાનો કયા રાસને રજૂ કરતા હડુલા ગાય છે? શૃંગારો. કાંત્યુકનો મેળો છે, કાંત્યુકનો મેળો ક્યારે ભરાય છે? કાર્તિક પૂર્ણિમાના રોજ. ગુજરાતના માતૃગયા કોને કહેવાય છે? સિદ્ધપુર, પાટણની અંદર. ભગવાન કાર્તિક છે, ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર ક્યાં આવેલું છે? સિદ્ધપુરની અંદર. ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર ક્યારે ખુલે છે? કારતક સુદ 11થી કારતક સુદ પૂનમમાં. કાંત્યુકનો મેળો છે, કાંત્યુકનો મેળો અન્ય કયા નામે ઓળખાય છે? શેરડીયો મેળો. કાંત્યુકનો મેળો છે, કાંત્યુકનો મેળો અન્ય કયા નામે ઓળખાય છે? શેરડીયો. કાંત્યુકનો મેળામાં કઈ બજાર ભરાય છે? ઊંટ બજાર, અશ્વ બજાર અને શેરડી બજાર. ભક્ત બોડાણા છે, ભક્ત બોડાણા ભગવાન રણછોડરાયની મૂર્તિ વિક્રમ સંવતના કયા વર્ષે લાવ્યા હતા? સંવત 1212માં. ભક્ત બોડાણા છે, ભક્ત બોડાણા ભગવાન રણછોડરાયની મૂર્તિ વિક્રમ સંવતના ક્યારે લાવ્યા હતા? કાર્તિક પૂર્ણિમાના રોજ લાવ્યા હતા. કચ્છ રણોત્સવની શરૂઆત કયા મહિનાથી થાય છે? ડિસેમ્બરની અંદર. રણોત્સવ છે, રણોત્સવ જે કચ્છના કયા ગામે ભરાય છે? ધોરડો ખાતે. કચ્છ છે, કચ્છમાં જોવા મળતા જે માટીના કૂબાને શું કહે છે? ભૂંગા કહેવાય છે. ધરતીકંપ છે, ધરતીકંપ પછી પુનઃ સ્થાપિત થયેલું અને ગાંધીના ગામ તરીકે કયું ગામ જાણીતું છે? લુડિયા. સુલેમાન ઝુમ્મા કયા વાદ્ય સાથે સંકળાયેલ છે? નોબત. સમગ્ર વઢિયાર પ્રદેશની લોકકથાને આવરી લેતો મેળો કયો છે? વરાણાનો મેળો. કચ્છ છે, કચ્છનું જે કાર્નિવલનું આયોજન ક્યાં થાય છે? હમીરસર તળાવની અંદર કચ્છ કાર્નિવલનું આયોજન થાય છે. વહુટા છે, વહુટા ખાતે કઈ બે મુખ્ય નદીઓનો સંગમ થાય છે? સાબરમતી અને વાત્રક. મહાભારત છે, મહાભારત કાળનું જે વિરાટનગર છે, મહાભારત કાળનું જે વિરાટનગર એટલે હાલનું કયું શહેર છે? વિરાટનગર એટલે કે હાલનું જે ધોળકા શહેર છે તે. કઈ બજાર છે, કઈ બજાર એ વહુઠાના મેળાની વિશેષતા છે? રંગીન ગધેડા છે, રંગીન ગધેડાની બજાર. પવિત્ર યાત્રાધામ શામળાજી કઈ બે નદીઓના સંગમ સ્થાન પર આવેલું છે? મેશ્વો અને પિંગળા નદીના સ્થાને. શામળાજીનો મેળો ક્યારે ભરાય છે? કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી. શામળાજી યાત્રાધામની નજીક કયું બૌદ્ધ સ્થાપત્ય આવેલું છે? દેવની મોરી. શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત અન્ય કયા ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે? વિષ્ણુની પણ. શિવરાત્રિ છે, શિવરાત્રિનો ભવનાથનો મેળો કઈ નદીના કિનારે આવેલો છે? સુવર્ણરેખા નદીના કિનારે. શિવરાત્રિનો ભવનાથનો મેળો ક્યારે ભરાય છે? મહાવદ 11થી મહાવદ અમાસ સુધી. ગિરનાર છે, ગિરનાર પર્વતની લીલી પરિક્રમા ક્યારે યોજાય છે? કારતક સુદ 11થી પૂનમ સુધી. પરબવાવડી અને સત્તાધાર ખાતે ક્યારે મેળો ભરાય છે? અષાઢી બીજ. વેરાવળ છે, વેરાવળ ખાતે જે રામદેવ પીર જલેશ્વરનો મેળો ક્યારે યોજાય છે? ભાદરવા સુદ એકાદશથી. ભવનાથનો મેળો છે, ભવનાથના મેળા પહેલા કયા દિવસે ભવનાથ મહાદેવના મંદિર પર ધજા ચડાવવામાં આવે છે? મહાવદ નોમના દિવસે. ભવનાથ અને ગિરનાર આસપાસના ક્ષેત્રને કયા નામે ઓળખવામાં આવે છે? વસ્ત્રપૂત ક્ષેત્ર.
ભવનાથ મંદિર છે. ભવનાથ મંદિરની પાસે આવેલા કયા કુંડમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિની માન્યતા છે? મૃગીકુંડની અંદર. સોમનાથ છે. સોમનાથનો મેળો કારતક મહિનામાં ક્યારે ભરાય છે? કારતક સુદ તેરસથી કારતક સુદ પૂનમમાં. કયા મેળામાં પાક અને વરસાદની આગાહી કરવામાં આવે છે? પાલોદરનો મેળો, જે મહેસાણાની અંદર. શ્રી કૃષ્ણ સોમનાથ મહાદેવનું મંદિર શેનું બનાવ્યું? તો લાકડાનું. કયા ભગવાનને નૃત્યના રચયિતા આદ્ય પુરુષ ગણવામાં આવે છે? શિવને. કયા મહિનાની પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને સોમનાથનું શિવલિંગ બંને એક સીધી લીટીમાં આવી જાય છે? કારતક મહિનાની અંદર. સોમનાથનો મેળો શેના બાદ યોજાય છે? ગિરનારની લીલી પરિક્રમા બાદ યોજાય છે. સોમનાથનું મંદિર કઈ શૈલીમાં બંધાયેલું છે? ચાલુક્ય શૈલી અથવા નાગર શૈલી. કયા સોલંકી રાજાએ સોમનાથનું મંદિર પથ્થરથી બનાવ્યું હતું? ભીમદેવ પ્રથમે. સોમનાથના મેળામાં કઈ જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી જે હાથવણાટની ચીજવસ્તુઓ અને કલાકૃતિઓનું વેચાણ કરાય છે? અમદાવાદ મધ્યસ્થ જેલ. સંજાડા નામના શૃંગારી લોકગીતો કયા મેળામાં ગવાય છે? વૌઠા ખાતે. કયા મેળામાં દર વર્ષે અશ્વદોડ સ્પર્ધાનું આયોજન થાય છે? અંબોડનો મેળો. કયા મેળામાં દર વર્ષે અશ્વદોડનું સ્પર્ધાનું આયોજન થાય છે? અંબોડનો મેળો. દેવલી માડીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તાપી જિલ્લાની અંદર. અંબોડનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? ગાંધીનગર જિલ્લાની અંદર. ગુજરાતના મહેલો સંગ્રહાલયો સ્થાન. ગુજરાતના મહેલો સંગ્રહાલયો ગ્રંથાલયો અને ગુફાઓ. ગઢનું રક્ષણ કરનાર દેવીને શું કહે છે? ગઢેચી કહે છે. શાણા વાક્યની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે. ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે. કઈ ગુફામાં એક જ પથ્થરમાંથી કોતરેલા 11 ફૂટનો સિંહની મુખાકૃતિ વાળો સિંહ સ્તંભ આવેલો છે? ભરૂચ જિલ્લાની અંદર કડિયા ડુંગરની અંદર. ધ ઓરિયાડ પેલેસ ગુજરાતના ક્યાં આવેલો છે? ગોંડલ ખાતે આવેલો છે.